હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 અસાઇનમેન્ટ જે હમણાંની છે 2025ની ગાલા અસાઇનમેન્ટ, એનો પેપર નંબર 2 નો વિભાગ બી કરશું. આનાથી પહેલાના વિડીયોમાં મેં 6 પેપરના વિભાગે તમને મોકલી દીધેલા છે, તે તમે જોઈ લીધા હશે. સાથે સાથે ગણિતનો કામે ચાલુ છે. હા, ગણિતના અસાઇનમેન્ટના મેં હજી બહુ ઓછા પેપર તમને મૂકેલા છે, પણ જે આઈએમપી દાખલાઓ છે એના વિડીયો હું પહેલાં મૂકી રહી છું. જેમ કે વર્તુળના બધા જ વિભાગ સીના આઈએમપી દાખલાઓ છે કે જે વિભાગ સીમાં તમને પૂછાશે, તો એના વિડીયો આખો એનો પ્લેલિસ્ટ તૈયાર થઈ ગયો છે, તો એ પણ તમે જોજો. એ વિડીયોની મુલાકાત લેજો, પ્લેલિસ્ટની મુલાકાત લેજો, તો તમને વિભાગ સીમાં પૂરેપૂરા માર્ક્સ મળશે. કારણ કે વિભાગ સીની અંદર 6 માર્ક્સનું તમને વર્તુળ ચેપ્ટરનું પૂછાય છે, અને એની અંદર કયા દાખલા, રાઇડર અથવા પ્રમેય પૂછાશે તેનો આખો પ્લેલિસ્ટ તૈયાર છે, તો એકવાર જરૂર એની મુલાકાત લેજો. આજના વિડીયોમાં આપણે વિજ્ઞાનની થોડી તૈયારી કરીએ. તો એની અંદર આપણે પેપર 2 એનો વિભાગ બી વિજ્ઞાનનો કરશું. તો ચાલો હવે વધુ સમય ન બગાડતા આપણે જોઈએ વિભાગ બી. કયા પેપરનો? તો અસાઇનમેન્ટ 2025 પેપર 2 નો. હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર 2 વિજ્ઞાનનો વિભાગ બી. એમાં 25મો પ્રશ્ન છે, ઘરની દિવાલો દોડવા માટે શું વપરાય છે અને તે પદાર્થ કેવી રીતે બને છે? સમીકરણ સહિત લખો. તો ઘરની દિવાલ દોડવા માટે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વાપરીએ છીએ, જે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બને છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO પ્લસ H2O એટલે પાણી, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા મુક્ત થાય છે. પછી છે, અધાતુ તત્વના એવા 2 ઉદાહરણ આપો કે જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે. તો ઘન અધાતુ તરીકે કાર્બન અને સલ્ફર, પ્રવાહી અધાતુ તરીકે બ્રોમિન, વાયુ અધાતુ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. પછી છે, તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી. તો સ્વયંપોષી હોય તો એમાં લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે, જ્યારે વિષમપોષીમાં પ્રાણીઓ અને ફૂગ જોવા મળે છે. સ્વયંપોષીમાં અકાર્બનિક દ્રવ્યો Ca2 અને H2O નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે, જ્યારે વિષમપોષીમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે. અને સ્વયંપોષી છે એના માટે પ્રકાશ સંશ્લેષણ ખૂબ જ જરૂરી છે, જ્યારે વિષમપોષી માટે ખોરાકની પાચનની પ્રક્રિયા અગત્યની ભાગ ભજવે છે. પછી છે, પરાગનયન એટલે શું અને એના કેટલા પ્રકાર છે, કયા કયા? તો પુષ્પના પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પહોંચે તો એ ઘટનાને આપણે પરાગનયન કહીએ છીએ. એના 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા છે? તો જાતીય સમાગમ દ્વારા થતા સંક્રમિત રોગોમાં ગોનેરિયા, સિફિલિસ, એઇડ્સ અને મસા આવે છે. પછી તમને 30મા પ્રશ્નમાં પ્રશ્નપત્રમાં જોશો તો આકૃતિ આપેલી છે, અને એ આકૃતિમાં તમને કહે છે કે શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે ત્યારે પ્રિઝમની સામે રાખેલ પડદા ઉપર XY વણપટ રચાય છે. એટલે કે પ્રકાશના વિભાજનની આખી તમને આકૃતિ આપેલી છે પ્રશ્ન પેપરમાં. હવે નીચેના પ્રશ્નોના એ આકૃતિ પરથી જોઈ અને જવાબ લખવાના છે કે એ ઘટનાનું નામ શું છે? તો પ્રકાશનું વિભાજન. પછી XY વણપટ પર X અને Y બિંદુ આગળ કયા રંગ આવે છે? તો X સૌથી ઉપર છે એટલે જાંબલી રંગ, અને Y નીચે છે એટલે રાતો રંગ. કારણ કે જાની વાલી પીનારા એવી રીતે ઓળખે, એટલે પેલા જાંબલી ને પછી રાતો. પછી છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને SI એકમ લખો. તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના કુલ જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, અને એનો SI એકમ એમ્પિયર અથવા કુલમ પર સેકન્ડ છે. પછી તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોલ્ટ અને રેફ્રિજરેટર 500 વોલ્ટ ધરાવતો હોય અને આ ઉપકરણ 12 કલાક એક દિવસમાં ચલાવવામાં આવે તો અહીંયા કને તો 8 પ્રતિ કિલોવોટ અવર લેખે 10 દિવસ ચલાવવા જરૂરી ઉર્જા કેટલી થશે? તો એકવાર કુલ કેટલો પાવર વપરાણો? તો 100 વોલ્ટ બલ્બનો અને રેફ્રિજરેટરનો 500 વોલ્ટ, બરોબર. એટલે કે 100 પ્લસ 500 એટલે કે અહીંયા 600 આવવા જોઈએ. અહીંયા ભૂલથી 400 લખાયેલા છે, કારણ કે અહીં કુલ વપરાતો પાવર P એટલે 100 વોલ્ટ પ્લસ 500 વોલ્ટ એટલે કુલ 600 વોલ્ટ થવો જોઈએ. હવે આપણને કહે છે કે 10 દિવસમાં બલ્બ અને ફ્રીજ દ્વારા વપરાતી કુલ ઉર્જા. તો બલ્બ અને ફ્રીજ બંને મળીને 600 થાય છે, એટલે અહીંયા જરાક ફેરફાર કરી નાખજો. 100 પ્લસ 500 કરજો એટલે 600 વોલ્ટ આવશે. 600 ગુણ્યા 10
10 કલાક અને 10 દિવસ, બરોબર. તો 10 કલાક અને 10 દિવસમાં તો 8 પ્રતિ કિલોવોટ અવર લેખે. હા, એટલે 10 કલાક અને 10 દિવસમાં કેટલો વપરાશે? તો આવશે અહીંયા કને 60,000 વોટ, એટલે કે 60 કિલોવોટ. હવે 1 કિલોવોટ અવર માટે 8 રૂપિયા, તો 60 માટે કેટલા? એટલે 60 ગુણ્યા 8 કરશો એટલે અહીંયા આવશે જવાબ 480. એટલે કે 32મો છે એ દાખલો છે, પણ અહીંયા ગણતરીમાં છાપવામાં ભૂલ થઈ છે કે પાવર જે છે તો કુલ વપરાતો પાવર વિદ્યુત બલ્બનો 100 અને રેફ્રિજરેટરનો 500, એટલે કુલ થશે 600 વોટ. અને પછી ગણતરી આપણે 10 દિવસની કરવાની છે, તો 600 વોટ ગુણ્યા 10 કલાક અને 10 દિવસ એટલે 60,000 વોટ અવર, એટલે કે 60 કિલોવોટ અવર થયો કહેવાય. 1 કિલોવોટ અવરના 8 રૂપિયા, તો 60 કેટલા? એટલે 8 ગુણ્યા 60 કરશો એટલે 480 રૂપિયા આવશે. પછીનો જે પ્રશ્ન છે એ મૂંઝાયેલો છે. શું કામ? તો ઘણા કહે છે કે કોર્સમાંથી નીકળી ગયો છે. મેં નવી ડાયજેસ્ટમાં જોયો તો એની અંદર પણ આ પ્રશ્ન છે નહીં, છતાંય હું એનો આન્સર તમને કહું છું કે ડીસી પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટ થાય, એસી પ્રવાહ એટલે અલ્ટરનેટિવ કરંટ થાય. ડીસી પ્રવાહ છે એ ઉત્પાદન કરવું અઘરું છે, એસી પ્રવાહ છે એ ઉત્પાદન કરવું સહેલું છે. ડીસી પ્રવાહને દૂરના અંતરે લઈ જવું અઘરું છે, એસી પ્રવાહને દૂરના અંતરે સરળતાથી લઈ જઈ શકાય છે. ડીસી પ્રવાહને દૂર લઈ જવા માટે વિદ્યુતનો વ્યય ઘણો થાય છે, જ્યારે એસી પ્રવાહમાં વિદ્યુતનો વ્યય થતો નથી. પછી આકૃતિનો અવલોકન કરી અને પ્રશ્નના ઉત્તર આપો. અહીં આપણા પર્યાવરણમાંથી આકૃતિ જે છે ઉર્જા વહનની આપેલી છે, જેમાં એ એટલે ઉચ્ચ માંસાહારી અને તે તૃતીય ઉપભોગી સ્તર કહેવાય, અને બી માં વિઘટકો આવશે જે પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃતદેહનું વિઘટન કરી કાર્બનિકનું સરળ અકાર્બન પદાર્થમાં ફેરવે છે, જે ઉત્પાદકો માટે પુનઃ પ્રાપ્ય પણ બનતા હોય છે. પછી છે વૈજ્ઞાનિક કારણ આપો. જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જોઈએ. પાકને જ્યારે આપણે વિવિધ રોગ અને કીટકોથી બચાવવા માટે જંતુનાશક અને રસાયણનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આ જંતુનાશક દવાઓ અને રસાયણો છે એ માટી અને પાણીમાં ભળી જાય છે. માટીમાંથી આ પદાર્થો વનસ્પતિમાં અને પાણીમાંથી પણ ખનિજ ક્ષાર રૂપે તે વનસ્પતિમાં જમા થાય છે, અને પાણીમાંથી જલજ વનસ્પતિઓમાં પણ તે જાય છે, અને પછી વનસ્પતિમાંથી તે આહાર શૃંખલા મારફતે ને આહાર જાળ મારફતે પ્રાણીઓમાં પ્રવેશે છે. આ રીતે આહાર શૃંખલામાં પ્રવેશ કર્યા પછી આ પદાર્થો જૈવ અવિઘટનીય હોવાથી પોષક સ્તરમાં તેનું પ્રમાણ વધતું જાય છે, જેને આપણે જૈવિક વિશાલન પણ કહીએ છીએ, જેની ખરાબ અસર પ્રાણી અને મનુષ્ય બંનેમાં જોવા મળે છે. માટે આપણે જંતુનાશક અને અન્ય રસાયણનો અનિયંત્રિતપણે ઉપયોગ અટકાવવો જોઈએ. પછી પાછી આકૃતિ આપેલી છે તમને કે કાળજીપૂર્વક એનું અવલોકન કરો. તમે તમારા પેપરમાં જોશો તો તમને એ આકૃતિ દેખાશે. તો એક્સ નિર્દેશ ભાગ રચના આલેખ અને તેના દ્વારા થતી બે પ્રક્રિયા લખો. તો અહીંયા કને તમે તમારા પેપરમાં જોશો તો તમને આખી વાયુરંધ્રની પર્ણના વાયુરંધ્રની આકૃતિ આપેલી છે, બરોબર. એક્સ છે એ શું છે? તો એક્સ છે એ વાયુરંધ્ર છે, જે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો વિનિમય કરવાનું કામ કરે છે, તેમજ બાષ્પોસર્જનની ક્રિયા દરમિયાન પાણી ગુમાવે પણ છે. જ્યારે ઝેડ છે એ રક્ષક કોષ છે, તેમાં પાણી અંદર આવે ત્યારે તે ફૂલાય છે અને વાયુરંધ્રનું છિદ્ર ખુલે છે. તેવી જ રીતે રક્ષક કોષો પાણી ગુમાવે ત્યારે તે સંકોચાય છે અને વાયુરંધ્ર છિદ્ર બંધ થાય છે. પછી એના પછીનો 37મો પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહ ધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ. તો વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, માઇક્રોફોન અને લાઉડસ્પીકર વગેરે. તો આ હતો આપણો પ્રશ્નપત્ર 2 વિજ્ઞાનનો વિભાગ બી. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિજ્ઞાનનો વિભાગ સી પ્રશ્ન પેપર 2 નો જોશું. જો વિડીયો ગમે તો લાઈક કરજો, એક પ્યારી સી કોમેન્ટ પણ કરજો, અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને વિડીયો શેર કરજો, જેથી કરી અને ફ્રી શિક્ષણનો લાભ બધે લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.